આરોગ્ય વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે આવેલ જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મેડાની અધ્યક્ષતામાં સર્વરોગ નિદાન કેમ્પ સહિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનના ઉપલક્ષમાં આરોગ્ય વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયું અંતર્ગત સાવલી તાલુકાના જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો. તો આ કાર્યક્રમ 17 સપ્ટેમ્બરથી આગામી 2 ઓક્ટોબર દરમિયાન આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જે અનુસાર 135 વિધાનસભા મત વિસ્તાર સાવલી ડેસર તાલુકા જિલ્લા ગ્રામ્યના ધારાસભ્ય કેતન ઇનામદાર, જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મૈડા સહિત સાવલી તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન સોલંકી સહિત તાલુકા પંચાયત સદસ્યો તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો દીપ પ્રગટાવી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં આરોગ્ય વિભાગના નિષ્ણાંત તબીબો દ્વારા સેવા આપવામાં આવી હતી. ત્યારે ખાસ કરીને કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ પણ કાઢવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં જરૂરિયાતવાળા લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તો સાવલી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ખાન તથા તેઓની ટીમ દ્વારા વિવિધ પીએસસી સેન્ટરના તબીબોએ પણ સેવા આપી હતી. પ્રત્યેક નાગરિક વતી આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ફાયદા અનેક. આપણી 100 બેડની હોસ્પિટલ બનવા જઈ રહી છે. આ બિલ્ડિંગ જ્યારે પરમ પૂજ્ય સ્વામીજીએ ખૂબ નીચ દ્રષ્ટિથી જ્યારે સાવલી માટે બનાવી, ત્યારે સાવલીના સ્વામીજી એમને સાવલીને પોતાની કર્મભૂમિ બનાવી. તમે વિચાર કરો કે નતા કોઈ રાજકારણમાં, નતા કોઈ પણ પ્રકારની એમની ઈચ્છાઓ, આ ગામના તાલુકા જો કોઈ વસ્તુ લેવાની ઈચ્છા દૂર દૂર સુધી નહીં, પણ સાવલીની અંદર તમે જુઓ તો ગંગોત્રી સ્કૂલ હોય, સાવલી હાઈસ્કૂલ હોય, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હોય, સાવલી આઈટીઆઈ હોય, હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોય, સાવલીની અંદર જમનોત્રી હોસ્પિટલ હોય. સાહેબ, માત્ર ને માત્ર જો કોઈની દેન હોય તો પરમ પૂજ્ય સ્વામીજીની દેન છે. જન્મોત્રી હોસ્પિટલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવારનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં નારીની દરેક ચિંતા જ્યારે ગુજરાત રાજ્યની ભૂપેન્દ્રભાઈ સરકાર કરતી હોય અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બહેનો અને માતાઓ માટે એટલી ચિંતા કરતા હોય, તો આજે સાવલી તાલુકામાં આ જન્મોત્રી હોસ્પિટલમાં સ્વસ્થ નારી સશક્ત પરિવારનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં આજે હોસ્પિટલમાં વિવિધ મેડિકલ કેમ્પ કરવામાં આવે છે. તેમાં સ્ત્રીઓને લગતા, આરોગ્યને લગતા દરેક ટેસ્ટ કરવામાં પણ આવશે અને એની દવા અને નિરાકરણ કરવામાં આવશે. આજે જ્યારે એક નારી ઘરનું સંચાલન કરતી હોય ત્યારે પોતાનું ધ્યાન આપવા કરતાં એ પરિવારનું ધ્યાન આપતી હોય, ત્યારે આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ માતાનું પણ ધ્યાન આપે છે અને આજે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. તેમજ આજે 17 તારીખથી 2 ઓક્ટોબર સુધી વડોદરા જિલ્લાના દરેક પીએસસી અને સીએસસી સેન્ટર પર આવી રીતના આરોગ્ય કેમ્પ કરવામાં આવશે. તો હું દરેક નાગરિકોને અપીલ કરું છું કે આ કેમ્પમાં જોડાવ અને સુવિધા, જે તાલીમ અને સુવિધાઓ છે આરોગ્યને લગતી, એ દરેક સુવિધાઓનો લાભ લો. જ્યારે દેશની માતા અને દીકરી અને બહેનો સ્વસ્થ રહેશે તો દેશ પણ સ્વસ્થ રહેશે અને સશક્ત રહેશે. તો હું દરેકને અપીલ કરું છું કે આ કેમ્પનો મોટી સંખ્યામાં આપણે લાભ લઈએ, તેમાં ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાય એ માટે હું એમને આહવાન કરું છું. ભારત માતા કી જય. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.